જાણીશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો, જેમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળી કુલ 70 પતંગબાજોએ ભાગ લીધો હતો। સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશ માવાણીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો, જેમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળી કુલ 70 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું। દેશ વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા। નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો। મેયર દક્ષેશ માવાણીએ પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ગુજરાતે ભારતીય પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા આ પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે પતંગ માનવીને કેટલી ઊંચાઈએ ઉડવું એ શીખવે છે। પગ પાસે પડેલા પતંગને કોઈ કાપતું નથી, પરંતુ ઉડતા પતંગને સૌ કાપવા ઈચ્છે છે। એ જ રીતે સફળતા, ઊંચાઈ, માન સન્માન ખૂબ સંઘર્ષ પછી મળે છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ પતંગ મહોત્સવની રૂપરેખા આપી સુરતવાસીઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના લોકો કાઇટ ફ્લાયર્સ આવ્યા છે, એમાંથી 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સ સુરત આવ્યા છે। હું તમામનું હૃદયપૂર્વક સુરતની ધરતી પર સ્વાગત કરું છું અને સુરતીઓને ઉત્તરાયણ તો આખા દેશમાં વખાણે છે। હર્ષોલ્લાસથી આપણે ઉત્તરાયણને મનાવીએ છીએ અને આપણે જીવનમાં પણ કેટલી ઊંચાઈ પહોંચવું એ આપણે ઉત્તરાયણના પર્વમાંથી શીખવા મળે છે। હું તમામ મકર સંક્રાંતિની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। પતંગ મહોત્સવમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, ઇસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા 12 દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી અંદાજિત કુલ 70 પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા। પતંગબાજોનું કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું। તેઓએ ગરબે ઘૂમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું। કેન્દ્ર સરકારના જળ સંચય, જન ભાગીદારી અને જન આંદોલનને જન સુધી પહોંચાડવા શહેર ભાજપ દ્વારા પતંગને માધ્યમ બનાવવામાં આવ્યું છે। ઉત્તરાયણ પર્વને માંડ 2 દિવસ બાકી છે, ત્યારે શહેર ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની જળ સંચય, જન ભાગીદારી અને જન આંદોલનને લોકો સુધી પહોંચાડવા 2 લાખ જેટલા પતંગો શહેર ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે પતંગો ભાજપના કાર્યકર્તાઓ લઈ અન્ય લોકોને વિતરણ કરવામાં આવનાર છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જળ સંચય, જન ભાગીદારી અને જન આંદોલન એ પ્રધાનમંત્રીની યોજના છે। પાણી જીવનની સૌથી મોટી જરૂરિયાત છે। ભવિષ્યને ધ્યાનમાં રાખી જળ સંચય યોજના લોકો સુધી પહોંચાડવા માટે આ વખતે ભાજપ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગને માધ્યમ બનાવવાનો નિર્ણય કર્યો છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાન ભરતી જોવા મળે છે। પતંગ રસિયાઓ અલગ અલગ પતંગો આકાશમાં ઉડાવી પતંગ ચગાવવાનો આનંદ માણે છે। સુરતી લાલાઓનો સૌથી લોકપ્રિય તહેવાર પણ ઉત્તરાયણ પર્વ જ છે। ઉત્તરાયણ પર્વની સુરતી લાલાઓ ઉત્સાહભેર રીતે ઉજવણી કરતા હોય છે। જો કે આ ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરતના આકાશમાં કેન્દ્ર સરકારની જળ સંચય, જન ભાગીદારી, જન આંદોલન યોજનાની પ્રિન્ટવાળી પતંગો પણ ઉડાન ભરવા જઈ રહી છે। આ પ્રિન્ટવાળી પતંગો તૈયાર કરવા પાછળનો શહેર ભાજપનો મુખ્ય હેતુ સરકારની જળ સંચય યોજના જન સુધી પહોંચાડવાનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વર્ષ 2022ની આ યોજના છે, જે યોજનાને સમગ્ર દેશમાં લઈ જવાની છે। આગામી પેઢી અને ભવિષ્યને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ દ્વારા તેનું બીડું ઉપાડવામાં આવ્યું છે।
જે જળસંચય યોજનાને જનભાગીદારીથી લઈ જન આંદોલન સુધી લઈ જવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 2 લાખ જેટલા પતંગો અહીં બનાવ્યા છે અને એનું વિતરણ કરવાના છે. આપણે જોયું છે કે બાળકો કપાયેલા પતંગ લેવા માટે પણ દોડતા હોય છે અને કપાયેલા પતંગ પાછળ દોડવું ન પડે એના કારણે કોઈ અકસ્માત ન થાય એની પાછળનો ઈરાદો પણ આ છે કે દરેક બાળકને પણ એને જોઈતા પતંગો મળી જશે. અને મુખ્ય જે સંદેશ લઈ જવાની વાત છે એ જ્યારે બાળકો કે યુવાનો જ્યારે પતંગ હવામાં ઉડાવશે ત્યારે એ જ્યાં પડશે ત્યાં આ એક સંદેશ મોદી સાહેબનો એમના જોવા મળશે. આજના સમયની અંદર જળ સંચય અત્યંત મહત્વની વાત છે. જળ સંચયની જાગૃતિ લાવવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. એમાં ગુજરાતનું મોડલ આખા દેશમાં લાગુ પણ થયું છે, લોકોએ સ્વીકાર્યું પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યોજના જન જન સુધી પહોંચે તે માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગને માધ્યમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો પતંગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી CR પાટીલના ફોટો સાથેના પતંગો શહેર ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ માટે 2 લાખ જેટલા પતંગ શહેર ભાજપના અલગ અલગ વોર્ડના કાર્યકર્તાઓને વિતરણ કરવામાં આવનાર છે. એટલું જ નહીં પરંતુ રસ્તા પર પતંગ પકડવા માટે દોડતા બાળકોને પણ અકસ્માત થવાની ભીતિ રહેલી છે, જેથી આવા બાળકોને પણ સરકારની આ યોજનાના પ્રિન્ટ કરેલા પતંગોનું વિતરણ કરવામાં આવનાર છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્યે જોવા મળે છે. PSIએ ફિરકી પકડી હતી, જ્યારે PI પતંગ મુકાવતા મનોદિવ્યાંગ કિશોરીનો પતંગ સર કરીને આકાશમાં ઉડી ગયો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી. કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ અંગે ટ્રાફિક પોલીસના PI કુલદીપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આપણે બધા વર્ષ દરમિયાન આવતા તમામ વાર તહેવારો ઉજવતા હોઈએ છીએ, જો કે આ દિવ્યાંગ બાળકોને આ ઉજવણી કરવાની ખુશી મળતી નથી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમણે ક્યારે આવી ઉજવણી ન કરી હોય અને તેમની સાથે આ ઉજવણી કરવામાં આવે તો તેનો આનંદ જ કંઈક અલગ હોય છે. કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગો સાથે આ ઉજવણી કરવામાં આવતા તમામ દિવ્યાંગો ખૂબ જ ખુશીમાં જોવા મળી રહ્યા છે. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પતિત પાવન ટ્રસ્ટ આવેલું છે, જે ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો રહે છે. એ બાળકો સાથે ઉત્તરાયણનો તહેવાર નિમિત્તે અમે આયોજન કર્યું છે કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ પોલીસ સ્ટેશનનું જે બિલ્ડિંગ છે એના ધાબા ઉપર આ ટ્રસ્ટના બાળકો સાથે અમે પોલીસ જવાનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે તો બધા તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવાનો કંઈક આનંદ જ અલગ હોય છે. એટલે આજરોજ અમે કાપોદ્રા પોલીસની સમગ્ર ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે ઉત્તરાયણની, અને બધા જ ખૂબ જ આનંદિત છે. બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ અને પોલીસ ટીમ દ્વારા અમે સરસ રીતે આજે ઉજવણી કરી છે. આ ઉત્તરાયણ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારમાં ચોરી અને છેડતીના બનાવો ન બને તે માટે પણ વોચ રાખવામાં આવી રહી છે. ટ્રાફિક સિગ્નલ સહિત ટ્રાફિકના નિયમો, નો ડ્રગ્સ ઇન સિટી સહિતના અલગ અલગ સ્લોગનો પતંગ પર લગાવીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સાથે જ વાહન ચાલકોને સેફટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે. પોલીસે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40 થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની શક્યતા છે. કોંગ્રેસે માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણા માટે મંજૂરી આપી ન હતી, જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણા ઉપર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધરણા કરવાના શરૂ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણની શરૂઆત 15 દિવસ પહેલા થઈ હતી, જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. એસપીએ એસઆઈટી ટીમની રચના કરી તપાસ શરૂ કરી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો અને રાજકમલ ચોકમાં 48 કલાક સુધી ધરણા યોજ્યા હતા અને શનિવારે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધના એલાનને વહેલી સવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં ધાનાણીએ ધરણા કર્યા હતા એ વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી, જોકે બાદમાં દુકાનો ખુલી ગઈ હતી, જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના 2-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો, જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા, જેના પગલે કોચમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મુસાફરો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપરથી મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપ્તી ગંગા ટ્રેન ઉપડી હતી. મહાકુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા. સુરતના શ્રદ્ધાળુઓ B6 કોચમાં સવાર હતા. આ કોચમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હતા. આ તમામ સુરતના શ્રદ્ધાળુઓ હતા અને તે સિવાયના ટ્રેનમાં 45% લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા છે. તાપ્તી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો, જેના કારણે B6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી. કોચમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાના પગલે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો કે આ મામલે 2 થી 3 કલાક સુધી કોઈને જાણ પણ કરી ન હતી. ત્યારબાદ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ રેલવેના CPRO સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ઉધનાથી ઉપડેલી આ ટ્રેન પર જલગાંવ પાસે પથ્થર ફેંકાયો હતો. આ મામલે તાત્કાલિક RPF દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. 4 RPF જવાનો એક ટીમને તાત્કાલિક ટ્રેનમાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી. આ સાથે જ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. હાલ આ ટ્રેન ઇટાચી પહોંચી છે અને સવારે પ્રયાગરાજ પહોંચશે. હાલ તો રેલવે પોલીસ દ્વારા CCTV ચેક કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ જો કોઈ આ મામલે શંકમંદ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ટ્રેન રેગ્યુલર ટ્રેન હોવાથી અને કોચની એક જ બારીનો કાચ તૂટ્યો હોવાથી કોઈ અસામાજિક તત્વો હોય તેવું લાગી રહ્યું છે. મહાકુંભ જતી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું નથી. એક જ પથ્થર ફેંકાયો છે, પથ્થર મારો થયો નથી. માત્ર B6 કોચની એક બારીનો કાચ તૂટ્યો છે, જેને લઈને રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એકવાર દારૂના મસમોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પુણા વિસ્તારમાં ઝૂંપડામાં ચાલતા મિની બાર પર SMCએ દરોડો પાડી નશો કરવા આવેલા 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 30 લોકો ફરાર થઈ ગયા હતા.
પોલીસે ઘટના સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની 5600 થી વધુ બોટલ અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. પુણાના ઔદ્યોગિક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પહોંચ્યા બાદ બેરોકટોક વેચાણ ચાલતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓર્ચિડ ટાવરની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે વિદેશી 5646 દારૂની બોટલો જપ્ત કરી હતી. આ સાથે જ 180 લીટર દેશી દારૂનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂની કિંમત 9,49,476 રૂપિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 36,000નો દેશી દારૂ હતો. પોલીસે કુલ 9.85 લાખનો દેશી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પોલીસે 9 વાહન, 15 મોબાઈલ, 2 પેટીએમ સ્કેનર સહિત કુલ 13,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો ધંધો સંભાળનાર સુધાકર ઉર્ફે પિન્ટુ અને દારૂ વેચનાર સુજીત યાદવ સહિત કુલ 14ની ધરપકડ કરાઈ હતી. બુટલેગરને પગમાં ઈજા થઈ હોવાથી ચાલી પણ શકતો ન હોવા છતાં પણ ચાલવાની ઘોડી લઈને અડ્ડા પર આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જ્યારે દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી ત્યારે 50 જેટલાનું ટોળું દારૂના અડ્ડા પર દારૂ પી રહ્યા હતા. દરોડા પાડવાની સાથે જ અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી. લીલી તાડપત્રી બાંધીને બનાવવામાં આવેલા અડ્ડામાં બરફ, બાઇટિંગ સહિતની સુવિધા પણ આપવામાં આવી હતી. આ સાથે ટેબલો પણ ગોઠવવામાં આવ્યા હતા, જેના પર બેસીને દારૂ પી શકાય. આ સાથે જ ગ્રાઉન્ડમાં પણ પાછળના પાથરીને દારૂ પી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જે રીતે બારમાં મોટા ફ્રીઝમાં અલગ અલગ બ્રાન્ડ દેખાય તે રીતે રાખવામાં આવેલી હોય છે, તે જ રીતે આ બુટલેગર સુધાકરના અડ્ડા પર પણ બહારની જેમ ફ્રીઝમાં અલગ અલગ બ્રાન્ડની બોટલો રાખવામાં આવેલી હતી. પોલીસે દારૂના અડ્ડા પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 5,646 નાની મોટી બોટલ કબજે લેવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી, દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ, ગોડાઉનથી દારૂ સપ્લાય કરનાર કાળુ યાદવ, દારૂ લાવી આપનાર ભરત સહિત કુલ 12 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. દેશમાં સ્વચ્છતાના મામલે નંબર 1 નો ખિતાબ મેળવનારી સુરત મહાનગરપાલિકાના દાવાની હકીકત શિવનગરમાં સામે આવી છે. સચિન વિસ્તારના વોર્ડ નંબર 30ના તલંગપુરમાં આવેલા શિવનગરમાં ગંદકી અને કચરાના ઢગલા તેમજ ખુલ્લી ગટર અને ગટરોના પાણી રસ્તામાં વહી રહ્યા છે, જેના કારણે સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે અહીં ગંદકી એટલી વધી ગઈ છે કે તે તેમના આરોગ્ય માટે જોખમ બની રહી છે. મહાનગરપાલિકાનો ભાગ બનીને 5 વર્ષ થયા છે, પણ હજુ સુધી તેમને કોઈ પણ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી નથી. દરેક જગ્યાએ ગંદકીના ઢગલા છે, પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને સફાઈ કર્મી વિસ્તાર ન જોવાય તેમ છે તેવું શિવનગરના રહેવાસીઓએ જણાવ્યું હતું. એક સ્થાનિક નિવાસીએ કહ્યું, ગંદકી એટલી વધી ગઈ છે કે અમારા બાળકો અને વડીલોના આરોગ્ય પર તેની સીધી અસર થઈ રહી છે. અહીં ન તો યોગ્ય રીતે સફાઈ થાય છે અને ન તો કચરો ઉઠાવવાનો કાયમ વ્યવસ્થિત કાર્યક્રમ છે. પંચાયતના સમયમાં પણ અમારી સ્થિતિ આ જ હતી, પણ હવે મહાનગરપાલિકામાં જોડાયા પછી પણ કંઈ બદલાયું નથી. સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો પ્રત્યે લોકોના રોષ વધતા જઈ રહ્યા છે. રહેવાસીઓએ કહ્યું કે ચૂંટણી વખતે વિકાસ અને સ્વચ્છતાના મોટા વચનો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ શિવનગરમાં પ્રાથમિક સુવિધાઓની ચિંતાજનક અછત છે. સુરત મહાનગરપાલિકા દેશમાં સ્વચ્છતા માટે પ્રથમ સ્થાન મેળવ્યું, હવા માટે પ્રથમ સ્થાન મેળવ્યું. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના રાજ્ય જે સુરતના અલગ અલગ વિસ્તારોમાં મોટા મોટા બેનરો લગાવ્યા છે. તે સમયે આપણે સુરત મહાનગરપાલિકાની અંદર ઊભા છીએ. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30માં તલંગપુરમાં આવેલા શિવનગર સોસાયટી છે. આ તમે જોઈ શકો છો. આ જગ્યામાં લોકો પરપ્રાંતીય વિસ્તાર છે. અહીં લોકો જીઆઈડીસીથી જોડાયેલો આ વિસ્તાર છે. જે મજદૂર વર્ગ છે તે અહીંયા રહેતા છે વર્ષોથી મકાનો બનાવીને ને પોતાનું ગુજરાન છે. ત્યાં આવી ગંદકીનું સામ્રાજ્ય છે. વારંવાર લોકોએ રજૂઆત કર્યા પછી પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં કોઈ જાતની કામગીરી કરવામાં નહીં. લોકોનો રોષ છે પાલિકાના વિરુદ્ધ, કર્મચારીઓ વિરુદ્ધ. લોકો જોડે જાણીશું શું સમસ્યા છે ને શા માટે આટલી આ ગંદકી વધી રહી છે. जी क्या ये घटना है और कैसे गंदगी भर रही जाती है? वो गटर की है ना, पाइपलाइन टूट गई है. 1 महीने से पूरी गंदगी बह रही है, लेकिन कोई सुनवाई नहीं हो रही है. इसके पीछे बहुत मच्छर हो रही है, बहुत डेंगू मलेरिया भी इधर फैल रही है.
आपने कभी कंप्लेन की थी इसके लिए? 10 बार कंप्लेन हो गया, लेकिन 5,000 रुपए मांग रहे, बोलते हैं 5,000 दो तब बना देंगे। एसएमसी वाले? हाँ, एसएमसी वाले। તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાના જે સાફ સફાઈનો દાવો કરી રહી છે તે સમયે તમે સમજી શકો છો પ્રાથમિક સુવિધા છે જે લોકોને મળવી જોઈએ, નળ ગટર સ્વચ્છતા એ પણ નથી મળી. આપણે ઘણા લોકો આપણા સાથે જોડાયા છે કે આપણે ઘણા પુરુષો પર જી શું ઘટના છે, ક્યાં ઘટના છે ને શું માંગણી છે તમારી? हमारी मांग है कि यहाँ चेम्बर बनाए और ये गटर लाइन का पाइप जो टूटा हुआ है इसको नया बदले हैं। पूरा इधर यहाँ से वहाँ तक सब मच्छर पनपते हैं, पूरा बीमारी फैल रही है सोसाइटी के अंदर। इस पे कितना कंप्लेन किया गया, कोई सुनवाई नहीं होती, आके देख के चले जाते हैं, बोलते सोसाइटी वाले कराएंगे। सोसाइटी वाले कैसे कराएंगे भाई? हाँ, एसएमसी किस लिए है भाई? તમે જોઈ શકો છો આ હજારોની સંખ્યામાં અહીંયા લોકો વસી રહ્યા છે, પોતાના બાળકોને લઈને ભણાવી રહ્યા છે અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચાલે. ત્યાં પ્રાથમિક સુવિધામાં તમે આ ગટર, આ સોસાયટીના વચ્ચેનો રસ્તો છે તે રસ્તો પણ તમે જોઈ શકો છો. આ મકાનોના અંદર જવા માટે વરસાદના સમયે શું થતું હશે હાલત, હાલ અહીં રસ્તો પણ નથી. આવી દરેક સોસાયટીની ગલીઓમાં આપણે તમે કેમેરામેનને કેસ બતાવશે. આ તમે જોઈ શકો છો આ સોસાયટીમાં જવાનો રસ્તો છે જે કાચો રસ્તો છે. હજુ પણ આ કન્ડિશન છે કે અહીં કાચા રસ્તા જોવા મળે છે ને આ કાચા રસ્તાવાળી ગલીઓમાં હાલ તો ઠીક છે પણ વરસાદના સમયે શું થતું છે અહીંના લોકોનું કેવું છે. અમે વારંવાર આ ગંદકી માટે લોકોને રજૂઆત કરી પણ સ્થાનિક જે અહીંયા એસએમસીના કર્મચારીઓ છે તેમનો જવાબ હતો કે 5,000 રૂપિયા આપશો તો આ કામ થશે. અહીં મોટા મોટા મચ્છરો, ડેન્ગ્યુ અને કોઈ રોગચાળો ફાટી નીકળે તો શું સુરત મહાનગરપાલિકા એની જવાબદારી લેશે? કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના ગૌરવપથ રોડ પર આવેલા વીઆર મોલ નજીક જાહેર રસ્તા પર હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. હોટેલમાં થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયા બાદ ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો. સુપરવાઇઝરે બંને ભાઈઓ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો, જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે બીજાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વીઆર મોલ પાસે આવેલી શિવમ હોટલમાં બે ભાઈઓ વેઇટરની નોકરી કરતા હતા. અભિષેક અને અભિજીત બંને બિહારના વતની છે. હોટલમાં કોઈ કારણોસર બંને ભાઈઓ સાથે હોટલના સુપરવાઇઝરની રકઝક થઈ હતી. હોટલમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યારબાદ હોટલના સ્ટાફ મેમ્બર એકત્રિત થઈ સમાધાન કરાવ્યું હતું. જોકે ફરીથી હોટલની બહાર ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી, જેમાં હોટલ સુપરવાઇઝરે ચપ્પા વડે હુમલો કરતા અભિષેકનું મોત નીપજ્યું હતું તેમજ અભિજીતને ઈજા પહોંચી હતી. ઉમરા પીઆઈ કેવી પટેલે જણાવ્યું કે શિવમ હોટેલમાં કામ કરતા બંને ભાઈઓ ઉપર હોટલ સુપરવાઇઝર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હોટલની બહાર વીઆર મોલની સામે આ ઘટના બની છે. હોટલમાં બંને ભાઈઓ વેટર તરીકે કામ કરતા હતા. બંને પૈકી એક ભાઈનું મોત નીપજ્યું છે તેમજ અન્ય એક ભાઈને ઈજા થતા સારવાર હેઠળ છે. ડોક્ટરોના કહેવા મુજબ તેની તબિયત સ્થિર છે. સમગ્ર ઘટનામાં હાલ સુપરવાઇઝરની અટકાયત કરી લેવામાં આવી છે તેમજ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કપરાડા તાલુકાના નગર ગામે વારલી સમાજના બોંગે કુળ પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોંગે પરિવારના પ્રમુખ મોહન બોંગેના ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં બોંગે કુળ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ કુળ દેવની પૂજારી દ્વારા પૂજા કરી મહેમાનોની સ્વાગત કરી સ્વાગત ગીત સાથે પ્રોગ્રામ શરૂ કર્યો હતો. કપરાડા તાલુકાના નગર ગામે મંદિર ફળિયા ખાતે આદિવાસી વારલી સમાજમાં આવતા બોંગે કુળ પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના બોંગે કુળ પરિવારે હાજરી આપી હતી. આ સંમેલન દરમિયાન બોંગે પરિવારના આગેવાનો દ્વારા શિક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં યુવા પેઢીને ખાસ આગ્રહ કરીને શિક્ષણ હંમેશા લેવું જરૂરી છે. શિક્ષણમાં આગળ વધવા અને શિક્ષણ લેશો તો રોજગાર પણ મળશે. શિક્ષણ થકી સારી નોકરી મળશે અને સમાજની પ્રગતિ થશે. જો શિક્ષણ સારું રહેશે તો ભાવિ પેઢીનું ભવિષ્ય બનશે અને સમાજ આગળ વધશે. અને સમાજમાં ચાલતી સંસ્કૃતિ ટેક્સ છે. સમાજમાં સારા સંસ્કાર આવે એના માટે શિક્ષણ જરૂરી છે. ખંસારી દેવ અને પ્રકૃતિની પૂજા થાય. પૂર્વજોએ જેમ પ્રકૃતિની પૂજા કરી એ જ પદ્ધતિ આજે પણ પ્રકૃતિની પૂજા ચાલુ રહે એ જ સમાજના લોકો દ્વારા પહેલ કરવામાં આવી હતી. वहाँ से आज मैं यहाँ हमारा स्कूल का स्नेह सम्मेलन था. हमारा स्कूल का ये पहला ही स्नेह सम्मेलन हो रहा था, लेकिन हमें इसमें बहुत खुशी से लोग आए थे. बहुत सारे
हमारी कुल परिवार के सभी सदस्य खुशी से शामिल हुए थे। उसका उद्देश्य यही था कि आजकल की युवा पीढ़ी जी है वो गैर मार्ग से चलती है और उनका शिक्षण वगैरह अच्छी तरह होता नहीं है, इसलिए उनको अच्छे मार्ग पर लाने के लिए और शिक्षा में अच्छी तरह प्रगति करने के लिए ये परिवार हमारा कुल परिवार का आयोजन किया था। हमारे बोंगे कुल परिवार का वार्षिक स्नेह सम्मेलन आज नगर मंदिरपाड़ा, तालुका कपराड़ा, जिला वलसाड़, राज्य गुजरात में हुआ। यहाँ महाराष्ट्र, दादरा नगर हवेली और गुजरात इन प्रदेशों के सभी हमारे बोंगे कुल परिवार के सब सदस्यगण यहाँ उपस्थित थे। पहली बार ये यहाँ हमारा जो परिवार मेलावा हुआ है, इस वजह मेलावा लेने का उद्देश्य यही है कि हमारे परिवार में जो कुछ भी महाराष्ट्र, गुजरात और दादरा नगर हवेली में जो कहाँ में रहते हैं वह सब एक जगह आने चाहिए और उनके बारे में जो शैक्षणिक है और सामाजिक परिस्थिति की जानकारी हमें मिलनी चाहिए। इसके वजह से आज यहाँ मेलावा आयोजित किया था। આ પ્રસંગે બોંગે પરિવારના પ્રમુખ મોહનભાઈ બોંગે, સચિવ વિલાસદાસજી બોંગે, ઉપાધ્યક્ષ દિનેશ દેવજી બોંગે, સહ સચિવ જગદીશ અમૃત બોંગે, ઉપાધ્યક્ષ જયરામ હિંચા બોંગે, ખજાનચી પ્રેમા ગુલાબ બોંગે અને ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના મોટી સંખ્યામાં બોંગે કુળ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।